સરકારે એમ કહીને કટોકટી લાગુ કરી કે દેશમાં આંતરિક અરાજકતા છે, જેના પર કાબુ મેળવવો જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે આ નિર્ણય જનતા માટે હતો કે પછી સત્તા માટે? આવો જાણીએ લોકતંત્રના એક કાળા ઇતિહાસને કે જ્યારે 21 મહિના માટે લોકશાહી પર સત્તા હાવી થઈ ગઈ. વાતની શરૂઆત થાય છે આપણા ગુજરાતથી, જ્યાં વિદ્યાર્થીઓ અને યુવાઓએ કર્યો હતો સત્તા સામે અવાજ બુલંદ. અને તે હતા નવનિર્માણ આંદોલનના યોદ્ધાઓ. કોલેજના ફૂડ બિલ પર આ અસહ્ય વધારો સહન નહીં થાય. तीर पर कैसे रुकूं मैं, आज लहरों में है निमंत्रण. હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓ આજે સાર્થક લાગી રહી છે. મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજનો સંદેશ જ મારા માટે આદેશ છે, અને એટલે જ હું આપની સમક્ષ આવ્યો છું. ભ્રષ્ટાચાર વિરુદ્ધના આપના સ્વયંભૂ આંદોલનને હું જયપ્રકાશ નારાયણ વંદન કરું છું. હવે લાગી રહ્યું છે કે 71 નું યુદ્ધ દેશ પ્રેમની ભાવનાથી નહીં, પરંતુ સત્તા પ્રેમની ભાવનાથી છેડવામાં આવ્યું હતું. દેશમાં બેરોજગારી, મોંઘવારી અને ગરીબી ચરમ પર છે. કેટલાય રાજનેતાઓ એવા છે કે જેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હોવા છતાં પણ તેઓ સત્તાના સિંહાસન પર બેઠા છે. આપણું આંદોલન તેમને સત્તા પરથી હટાવવાનું છે. તેમને સત્તા પરથી હટાવશે આજની યુવા ચેતના. ભ્રષ્ટાચાર હટાવો, ભ્રષ્ટાચાર મુર્દાબાદ. જેલ કે દરવાजे खोल दो, नवनिर्माण होके रहेगा. ये तो सिर्फ शुरुआत है, अब पूरा देश चलेगा. ये तो नई शुरुआत है. એલજી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં થયેલા વધારા સાથે શરૂ થયેલો વિદ્યાર્થીઓનો આક્રોશ એક લોકજ્વાળ બન્યો, અને યુવા શક્તિએ નવનિર્માણનો લીધેલો સંકલ્પ સાકાર થયો. ભ્રષ્ટાચારના આરોપ સામે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. આંદોલનમાં અનેક વિદ્યાર્થીઓએ સરકારના દમન સામે પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારબાદ આ જુવાળ પહોંચ્યો બિહાર, જ્યાં જયપ્રકાશ નારાયણે ફૂંક્યું સંપૂર્ણ ક્રાંતિનું બ્યુગલ. જન આંદોલનનો આ ચમકારો જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ બિહારમાં પણ શરૂ થયો. બિહાર આંદોલનના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, અને તે સમયે વડનગરના વસંત પરીખે નારો આપ્યો, ગુજરાત કી જીત હમારી હૈ, अब बिहार की बारी है. जनताનો સિપાહી હું આપનો જયપ્રકાશ નારાયણ આજે યુવાનોને આહવાન કરું છું કે હવે લોક ક્રાંતિ જ એકમાત્ર વિકલ્પ છે. દેશમાં ભ્રષ્ટાચાર, અન્યાય અને દમને માઝા મૂકી છે. સરકાર બહેરી થઈ ગઈ છે. હવે જનતાએ જાગવું પડશે. આપણે અહિંસક છીએ, પરંતુ નિર્બળ નથી. શિક્ષણ, રોજગાર અને ન્યાય આપણો અધિકાર છે. આપણે જ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા કરવાની છે. અને હવે સમય પાકી ગયો છે સંપૂર્ણ ક્રાંતિનો. સંપૂર્ણ ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિ. સિંહાસન કરી કરો, એ જનતા આવી રહી છે. સિંહાસન કરી કરો, એ જનતા આવી રહી છે. આવાજ એવો સત્યનો જાગે,
અને આ દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડિસની આગેવાનીમાં રેલવેના પાટા ઉપર મજૂરોની હડતાલ ગુંજવા લાગી. તમારા લોહી પરસેવાની મહેનતથી દિવસ રાત પાટા પર અવિરત ટ્રેનો ચાલી રહી છે, પરંતુ આપણી જ જિંદગી ઠપ છે. ઓછો પગાર ને વધુ શોષણ. આ બહેરી સરકાર આપણી એક પણ માંગણી સાંભળી નથી રહી. હવે મજબૂરી નહીં પરંતુ હડતાલ જરૂરી છે. આપણે ચૂપ નહીં બેસીએ, પછી ભલે ને આપણને જેલ ભેગા કરવામાં કેમ ના આવે. અધિકાર મળતા નથી ત્યારે તેને છીનવવા પડે છે. આપણે આપણા બાળકોનું ભવિષ્ય માંગી રહ્યા છીએ. સરકારને આ ખુલ્લી ચેતવણી છે કે કામદાર હવે જાગી ચૂક્યા છે. એકતામાં શક્તિ છે અને આપણી એકતા સામે સરકારે ઝૂકવું જ પડશે. ઝૂકવું જ પડશે. મજૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. મજૂર એકતા જિંદાબાદ. મજૂર એકતા જિંદાબાદ. 12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો એક ઐતિહાસિક ચુકાદો. રાયબરેલીથી ઇન્દિરા ગાંધીએ જીતેલી ચૂંટણીને સરકારી તંત્રના દુરુપયોગના આરોપસર ગેરલાયક ઠેરવવામાં આવી. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે રાયબરેલીની ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આમ આ ચૂંટણીને ગેરલાયક ઠેરવવામાં આવે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીનું પ્રધાનમંત્રી પદ હવે સંકટમાં આવી ગયું છે. દિલ્હીમાં રાજકીય ઉથલપાથલનો માહોલ સર્જાયો છે, તો આ બાજુ વિપક્ષ આ ચુકાદાને લોકતંત્રની જીત ગણાવે છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા છે, શું પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી રાજીનામું આપશે? દેશને નવા પ્રધાનમંત્રી તરીકે કોણ મળશે? દેશમાં સરકાર સામે ચારે બાજુ જનાક્રોશ વચ્ચે હાઈકોર્ટના આ ચુકાદાથી હવે સત્તાના પાયા ડગમગવા માંડ્યા. ન્યાય અને સત્તા સામ સામે આવી ગયા હતા. હવે સવાલ એ હતો કે શું સત્તા બંધારણથી મોટી બની શકે? હવે શ્રીમતી ઇન્દિરા ગાંધી માટે પ્રધાનમંત્રી પદ છોડવું અનિવાર્ય બની ગયું હતું, પરંતુ તેમણે સત્તાનો દુરુપયોગ કરી દેશ પર કટોકટી લાદવાનો નિર્ણય કર્યો. આવો જોઈએ કેવો હતો જનતાના જુવાળ સામે સત્તાનો દુરુપયોગ. મમ્મી, અલ્હાબાદ હાઈકોર્ટનો આ નિર્ણય સરકાર પર કુઠારા ઘા સમાન છે. વિપક્ષ આખો એક જૂથ થઈ રહ્યો છે. આપણે ઝડપી અને આકરા પગલાં લેવા પડશે. જો મોડું થશે તો અણધાર્યા પરિણામો ભોગવવા પડશે. અનાઉન્સ ઇમરજન્સી. સંજય, મેં દેશ માટે ઘણું સહન કર્યું છે, પરંતુ હવે સમય છે કઠોર નિર્ણય લેવાનો. રાષ્ટ્રપતિજીને મળીને એમને સમજાવવું પડશે કે દેશમાંથી અરાજકતા દૂર કરવા અને શાંતિ સ્થાપવા માટે કટોકટી લાગુ કરવી એ જ આખરી ઉપાય છે, અને તો જ વિપક્ષો નિયંત્રણમાં રહેશે. આ પરિસ્થિતિ એક યુદ્ધ સમાન છે. આ યુદ્ધ સત્તા માટેનું નહીં, પરંતુ વિપક્ષોને નિયંત્રણમાં લઈ દેશમાં શાંતિ સ્થાપવાનું છે. કટોકટી જાહેર કરવા માટે સંપૂર્ણ કેબિનેટની સહમતિ જરૂરી છે ઇન્દિરાજી. એની તમે ચિંતા ના કરો. મારી સહમતિ જ આખરી સહમતિ છે.
25 જૂન 1975 ની એ રાત્રે દેશનું લોકતંત્ર જોખમમાં મુકાયું. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટી લાગુ કરતી એ ફાઇલ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા અને લોકશાહીના ઇતિહાસના કાળા અધ્યાયની શરૂઆત થઈ. પ્રેસ પર પ્રતિબંધ લાગ્યો, સંવિધાન સ્થગિત થયું, લોકતંત્ર ઇતિહાસ બન્યું. સરકાર સામે ઉઠતો દરેક અવાજ ડામી દેવામાં આવ્યો. આ કટોકટી કાળમાં જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણી, મોરારજી દેસાઈ જેવા હજારો લોક નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા. અહીં લોકશાહી માટે લડનારને જ દેશના દુશ્મન ગણવામાં આવ્યા અને જેમની પાસે સત્તા હતી તેઓ તેને ટકાવી રાખવા માટે ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા હતા. આ લોકતંત્રની હત્યાની સાથે તાનાશાહીની શરૂઆત છે. ઇતિહાસ આ કાળા અધ્યાયને હંમેશા યાદ રાખશે. આજે સત્તાની ભૂખે બંધારણનો દુરુપયોગ કર્યો છે. લોકશાહીના ચતુર્થ સ્તંભ એવા વર્તમાન પત્રોના સ્વાતંત્ર્ય પર હુમલો એ લોકતંત્રની ગરિમા પર હુમલો છે. આ દેશમાં હવે સત્તા લાલસુઓનું પતન નિશ્ચિત છે. શું વિપક્ષમાં હોવું એ જ આપણો અપરાધ છે? અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને જેલમાં પૂરવાથી સત્તા ટકવાની નથી. અરે લોકતંત્ર તો આપણી સંસ્કૃતિ છે, આપણું સ્વાભિમાન છે. કટોકટીના અંધકારમાં આપણે ફરી લોકતંત્રનો તેજ પુંજ પ્રજ્વલિત કરવાનો છે. સવાર પડીને સૂરજ ઉગ્યો, પણ અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. લૂંટાયા હક ને છીનવાઈ સ્વતંત્રતા, કાળા કાળા પડઘા કરતો આ કેવો તે શોર. અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. ચાંદો પણ કાળો ને સપના પણ કાળા, કાળા રંગની કળા કરીને સિંહાસન પર બેઠો કાળો મોર. અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. અંધારું છે ઘોર ભાઈ, અંધારું છે ઘોર. આ કટોકટી કાળમાં જ્યારે વરિષ્ઠ લોક નેતાઓની સરકારે ધરપકડ કરી હતી ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા પ્રચારક નરેન્દ્ર મોદીની અસાધારણ ભૂમિકા રહી હતી. જયપ્રકાશ નારાયણ દ્વારા રાષ્ટ્રીય સ્તરે રચાયેલી લોક સંઘર્ષ સમિતિના ગુજરાત ખાતેના જનરલ સેક્રેટરી તરીકે યુવા નરેન્દ્ર મોદીની નિમણૂક કરવામાં આવી હતી. કટોકટી કાળમાં ધરપકડથી બચીને તેમણે આંદોલનના સંકલનની સાથે સાથે જેલમાં ગયેલા લોકોના પરિવારોની દેખરેખ રાખવાનું કામ પણ સુપેરે નિભાવ્યું હતું. રાતોરાત થયેલી ધરપકડોથી દેશની જનતા સ્તબ્ધ હતી, પરંતુ સત્તા લાલસુઓ સામે આક્રોશ પણ ચરમ ઉપર હતો. સત્તાએ માત્ર લોક અવાજને ડામવા માટે બંદૂક નહોતી ચલાવી, પરંતુ લોકોના જનમાનસ પર મનોવૈજ્ઞાનિક હુમલો પણ કર્યો હતો. અને એક અભિયાન શરૂ થયું જે માત્ર પરિવાર નિયોજન માટે નહોતું, પરંતુ સત્તા જાળવવાનું એક હથિયાર પણ હતું. કુટુંબ નિયોજન માટે નસબંધી આપણું મુખ્ય અભિયાન છે. આપણા માટે આ જ અસલી દેશ સેવા છે. વ્યક્તિની કોઈ પણ જાતની પરવાનગી વિના અને તેને માહિતી આપ્યા વિના અમે રોજ કેટલા ઓપરેશન કરી રહ્યા છે.
અધિકારીઓ આવીને અમને નસબંધીના ઓપરેશનના ટાર્ગેટ આપી રહ્યા છે. અમે અગાઉ ક્યારેય આ રીતે કામ નથી કર્યું. તમે દેશ સેવા માટે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છો. આ શિક્ષિત લોકો તમારા સમજાવવાથી કંઈ નહીં સમજે. આ રીતે જ તેમની સાથે વર્તવું પડશે. આ લોકો કહી રહ્યા છે જો રાશન જોઈએ તો નસબંધી કરાવીને આવો. આ લોકો મારા પતિને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. પૂછીએ છે તો કઈ જવાબ મળતો નથી. અમે આવું બધું નહીં ચલાવી લઈએ. જો વિરોધ કરશો તો જેલમાં જશો. માટે જેમ કહીએ એમ કરો. અમે પણ સરકારના આદેશનું પાલન જ કરી રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન અસંખ્ય પુરુષોની નસબંધી કરવામાં આવી. જનતાને અનુશાસન શીખવાડવાના નામ ઉપર સતત ધમકાવવામાં આવતી, ડરાવવામાં આવતી. લોકોને એવું લાગી રહ્યું હતું કે અંગ્રેજોની 200 વર્ષની ગુલામીનો કપરો કાળ ફરી પાછો આવી ગયો છે. કટોકટી લાગતા જ લોકશાહીનો ચોથો સ્તંભ એક જ રાતમાં લાચાર બન્યો. પત્રકારો અને અખબારો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યું. લોકશાહીનો સાચો પરિચય છે પત્રકારોની નિર્ભય કલમ. પણ આજે તો આ કલમ પર જ તાળા છે. કેવું હશે એ મૌન, જ્યાં કલમ તલવાર નહીં પરંતુ લાચાર બની મૌન થઈને પૂછે છે, સત્ય કે સત્તા? પ્રત્યેક સવારે કોઈ સાચા સમાચાર વાંચવા માટે આતુર હોઉં છું. પરંતુ હવે વર્તમાન પત્રો જાણે સરકારના પ્રવક્તા બની ગયા છે. એ જ સમજાતું નથી કે આ વર્તમાન પત્ર છે કે સરકારનું આદેશ પત્ર. વર્તમાન પત્રના એક સંપાદક તરીકે હું સ્તબ્ધ છું. પત્રકારિતા હવે સવાલ પૂછવાનું નહીં પરંતુ સત્તાની ચાપલૂસી કરવાનું માધ્યમ બની ગઈ છે. આ કેવું લોકતંત્ર છે જ્યાં કલમોને જંજીરોથી જકડવામાં આવી છે? સરકારનો સીધો આદેશ છે કે કોઈ પણ સમાચાર ત્યાં સુધી ન છાપવા કે જ્યાં સુધી તેના પર સરકારની મંજૂરી ન હોય, નહીતર પ્રેસ પર તાળા વાગી જશે. સર આજે ઇન્ડિયન એક્સપ્રેસે તો સંપાદકીય પાનું એકદમ કોરું છાપ્યું છે. જ્યારે પત્રકારત્વનો અવાજ રૂંધવામાં આવે છે ત્યારે મૌન વિરોધનો અવાજ બને છે અને આ મૌનની ઇતિહાસ નોંધ લે છે. સર કાલે રાત્રે કુલદીપ નાયર અને કે.આર. મલકાની જેવા પત્રકારોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. અને મને લાગી રહ્યું છે કે કદાચ બહુ જ જલ્દી આપણો પણ વારો આવશે. આવતીકાલના આપણા વર્તમાન પત્રના મુખ પૃષ્ઠ પર એક પણ શબ્દ નહીં હોય. એક ખાલી પાનું સત્તા સામે સૌથી મોટો વિરોધ દર્શાવશે. આ અંધકાર હંમેશા માટે નહીં રહે. લોકતંત્રનો સૂરજ ઉગશે અને ત્યારે આપણી કલમ ફરી બોલી ઉઠશે. ત્યારે આપણે માત્ર સમાચાર જ નહીં પરંતુ સત્ય છાપીશું. વર્ષ 1975 દેશનું લોકતંત્ર કેદ થયું. તાનાશાહી સામે માનવતા ડુસકા ભરવા લાગી. આ સમાજના એ વર્ગની વાત છે કે જેમને બોલવાની પણ આઝાદી નહોતી. મારા ખેતરે સરકારી બાબુ આવ્યા હતા. કહેવા માંડ્યા, દેશના વિકાસ માટે તમારી જમીન લેવી પડશે. મેં કહ્યું, કોઈ પણ જાતના વળતર વગર કેવી રીતે જમીન આપી દઉં? એમણે કહ્યું, વધારે બોલીશ તો જેલમાં નાખી દઈશ. આ જમીન મારા બાપ દાદાની યાદ છે. ખેતર મારું, મહેનત મારી. દિવસ રાત એક કરી લોહી પાણીથી મેં તેનું સિંચન કર્યું છે. પણ હવે મને અવાજ ઉઠાવવાનો કોઈ હક નથી. ઘણા સમયથી બાપ દાદાનો ધંધો ઈમાનદારીથી ચલાવી રહ્યો છું. પોલીસ આવીને અને કહેવા લાગી કે તમે કાળા બજારી કરો છો. મારી દુકાનને પોલીસે સીલ કરી દીધી. મેં તો માત્ર એટલું જ પૂછ્યું હતું કે ભાવ નિયંત્રણનો અસલી હેતુ શું છે? સાહેબ, પહેલા મજૂરી કરીને 2 ટંકનું ખાવાનું તો મળી જતું હતું, પણ હવે તો કંઈ બોલવું એટલે ગુનેગાર થઈ ગયા. યુનિયનની વાત કરી તો ઠેકેદારે કામ પરથી જ ગાડી મૂક્યો. આ કટોકટીમાં તો મારા બાળકોનું દૂધ પણ છીનવાઈ ગયું. મેં તો ખાલી એટલું જ કહ્યું હતું કે લોકતંત્ર જિંદાબાદ.
પછી લાઠીઓ અને જેલની ધમકીઓ મળી. યુવાનોને દેશની કરોડરજ્જુ કહો છો, પરંતુ એ કરોડરજ્જુ જ તોડી રહી છે ઇન્દિરા સરકાર. પોલીસ રાતોરાત આવીને મારા પતિને ઉઠાવીને લઈ ગઈ. એમની પાસે ન કોઈ વોરંટ હતું, ન કોઈ કારણ. કહેવા માંડ્યા કે તમારા પતિ સવાલો પૂછે છે જે રાષ્ટ્રહિત માટે ખતરા સમાન છે. હવે મારા બાળકોને એમ કહું કે તમારા પિતા સવાલ પૂછતા હતા એટલે ગાયબ થઈ ગયા. આ એ લોકો છે કે જેમના સપનાને, જેમની મહેનતને, જેમના અવાજને અંધકારમાં દબાવી દેવામાં આવ્યા. કટોકટીના આ સમયકાળમાં ન્યાયના ચોપડે જે અધિકારો લખાયેલા હતા એ ત્યાં પૂરતા જ સીમિત રહી ગયા. બધા એક જ અવાજે કહી રહ્યા છે, અમારે ના રોટી જોઈએ, ના રહેમ. જોઈએ તો બસ બોલવાની આઝાદી. પ્રધાનમંત્રી કાર્યાલય, જાન્યુઆરી 1977. અંદાજે 18 મહિના થઈ ચૂક્યા છે અને દિવસે ને દિવસે જનતામાં અસંતોષ વધી રહ્યો છે. આપણે કપરો સમય સંભાળી લીધો છે, પરંતુ હવે વિપક્ષનો દબાવ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધવા લાગ્યો છે. વિપક્ષના નેતાઓ, વર્તમાન પત્રો અને જનતા તમામ પર નિયંત્રણ રાખવામાં આપણે સફળ રહ્યા છીએ, પરંતુ દેશમાં બેચેનીનું વાતાવરણ છે. મેડમ, અમેરિકા અને યુરોપમાં પણ કટોકટીને લઈને આપણી ટીકા થઈ રહી છે. મને લાગે છે કે હવે ચૂંટણી જાહેર કરવી એ જ એકમાત્ર રસ્તો છે. આઈ થિંક અત્યારે ચૂંટણી જાહેર કરીશું તો કદાચ વિપક્ષ એકજૂથ નહીં થઈ શકે અને આપણો ફાયદો પણ થઈ જશે. આપણે જનતાને વિશ્વાસ અપાવવો પડશે કે આપણે લોકતાંત્રિક મૂલ્યોનું સન્માન કરીએ છીએ. ઠીક છે, તો આપણે ચૂંટણીની જાહેરાત કરાવી દઈએ. માર્ચ મહિનામાં ચૂંટણીનું આયોજન થશે, તો સૌ કોઈ ચૂંટણીની તૈયારીમાં લાગી જાઓ. આશા રાખું છું કે આ નિર્ણય દેશ હિતનો નિર્ણય સાબિત થશે. ફરીથી સત્તા પર આવવાના વિશ્વાસ સાથે દેશભરમાં ચૂંટણી યોજવાના સોગઠા ગોઠવાઈ રહ્યા હતા. જો કે વિપક્ષ પણ કંઈક અલગ જ મૂડમાં હતો. લોકોમાં બસ એક જ ચર્ચા હતી કે શું દેશને પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી મળશે. હવે સમય આવી ગયો છે જ્યારે આપણે સૌએ સાથે મળીને સત્તાધીશો સામે ચૂંટણી લડવી પડશે. જનતા પીડાઈ રહી છે. જો હવે પણ આપણે એક ન થયા ને, તો ઇતિહાસ ક્યારે આપણને માફ નહીં કરે. જનતામાં બદલાવની લહેર જોવા મળી રહી છે. આપણે માત્ર તેને દિશા આપવાની છે. ચૂંટણીમાં આપણે એક પાર્ટી બનીને જવું પડશે અને એ પાર્ટીનું નામ હશે જનતા પાર્ટી. આપણે ખેડૂતો, યુવાઓ અને કામદારોને સાથે લઈને આગળ વધીશું. આવનાર ચૂંટણી એ માત્ર એક ચૂંટણી નહીં, પરંતુ લોકતંત્રનો પુનઃજન્મ બની રહેશે. કોંગ્રેસ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવીને સામ, દામ, દંડ, ભેદ તમામ પ્રકારની નીતિઓ અપનાવશે. આપણે સતર્ક રહેવું પડશે. ઇન્દિરા ગાંધીના શહેઝાદા સંજય ગાંધીની તાનાશાહીને જનતા ક્યારેય ભૂલી નહીં શકે. આપણે પ્રત્યેક ગામ, ગલી અને ઘર સુધી જઈને તેમના સુધી સત્ય પહોંચાડીશું. ચાલો સાથે મળીને લોકતંત્રનો દીપ પ્રજ્વલિત કરીએ. વિપક્ષ હવે એક જૂથ થઈ રહ્યો હતો. જનતામાં પણ સરકાર પ્રત્યે રોષ હતો. વિપક્ષ પાસે બેરોજગારી, મોંઘવારી,
ગરીબી, સરકારની તાનાશાહી જેવા અનેક મુદ્દા હતા, તો સત્તા પક્ષ પોતાના બચાવમાં ઊભો હતો. ધીરે ધીરે વિપક્ષ અને સત્તા પક્ષ જનતાની વચ્ચે પહોંચ્યા. જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું તમને કહું છું, ભાઈઓ બહેનો, હવે સમય છે બદલાવનો અને સુશાસનનો. નિર્ણય તમારે કરવાનો છે. લોકતંત્ર જોઈએ કે તાનાશાહી? ગયા વર્ષે મારા દીકરાની બળજબરીપૂર્વક નસબંધી કરી દેવામાં આવી. હવે એમની ઉપર કેવી રીતે ભરોસો કરીએ? મેં કોલેજમાં સત્તા સામે અવાજ ઉઠાવ્યો તો પોલીસ મને જ ઉઠાવીને લઈ ગઈ. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું આપને કહું છું કે કટોકટી દરમિયાન દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રાખવી એ જ અમારો ધ્યેય હતો, અને આ સમયે કટોકટી લાદવી જરૂરી હતી. વ્યવસ્થાની કિંમત અમે અનેક દમન સહીને ચૂકવી છે. હવે અમે અમારા મતની તાકાતથી જ જવાબ આપીશું. પ્રત્યેક વોટ આપણને એક નવી ક્રાંતિ તરફ દોરી જશે. પરંતુ ઇન્દિરાજીએ તો દેશમાં સ્થિરતા જાળવી રાખી. અમારે આવી સ્થિરતા નહીં, પરંતુ સાચી સ્વતંત્રતા જોઈએ છે. આપકી બાર અન્યાય કે ખિલાફ આવો જાણીએ ચૂંટણીના પરિણામ. કટોકટી બાદ થયેલી સામાન્ય ચૂંટણીના એક પછી એક ઐતિહાસિક પરિણામો આવી રહ્યા છે. હંમેશા સત્તારૂઢ રહેલી કોંગ્રેસ પાર્ટીની ખૂબ મોટી હાર દેખાઈ રહી છે. જનતા પાર્ટી અને તેમના સહયોગીઓ 295 બેઠકો જીતી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના ભાગે 154 બેઠકો આવી રહી છે. ચૂંટણીના પરિણામો બાદ મોરારજી દેસાઈએ જણાવ્યું છે કે આ લોકતંત્ર જિંદાબાદના નારા સાંભળવા મળી રહ્યા છે. જનતા પાર્ટીના સંસદીય દળે શ્રી મોરારજી દેસાઈને પોતાના નેતા તરીકે પસંદ કરતા દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી મોરારજી દેસાઈએ સત્તાની બાગડોર સંભાળી અને ભવિષ્યમાં ક્યારે પણ સત્તા પક્ષ તાનાશાહી ન કરી શકે અને જનતા ક્યારે તેનો ભોગ ન બને તે માટે 44મું સંવિધાન સંશોધન બિલ લાવવામાં આવ્યું અને તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સશસ્ત્ર વિદ્રોહ સિવાય ક્યારે પણ કટોકટી લાદવામાં નહીં આવે, અને આ બિલને તમામ સાંસદો દ્વારા સમર્થન આપવામાં આવ્યું. પ્રાચીન કાળથી લોકશાહી આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ રહી છે. બૌદ્ધ કાળમાં લિચ્છવી, વૈશાલી, મલક, કંબોજ લોકશાહી વ્યવસ્થાના ઉદાહરણ રહ્યા છે. અનાદિ સનાતન કાળથી ભારત વર્ષ લોકશાહીનું સાક્ષી રહ્યું છે. લોકતંત્ર આપણા દેશનો આત્મા છે. આવો સૌ સાથે મળીને લોકતંત્રનું મહાગાન કરીએ, સાથે મળીને રાષ્ટ્રગાન કરીએ.